નમસ્કાર મિત્રો, હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, આ જે બધી હમણાં આપણે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇકો કરી ભારત સરકારે, આર્મીએ, અને એ પછી જે ગોદી મીડિયાએ જે જૂઠાણા ચલાયા, એટલા બધા જૂઠાણા ચલાયા એ વિશે તમે બધા સૌ જાણો જ છો. અને એ જૂઠાણાઓના લીધે ભારતની હાંસી થઈ, ઇન્ટરનેશનલ કક્ષાએ હાંસી થાય એવું કરી નાખ્યું આ લોકોએ. ભારત સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડવી પડી કે હવે આ બધું ના થાય. પછી ગોદી મીડિયા તો આ કરતું જ હોય છે, પણ આઈટીસીએલ પણ વર્ષોથી આ કામમાં લાગેલું છે. આઈટીસીએલનું તો કામ જ આ છે, એ હું તમને કહી ચૂક્યો છું. એના લગભગ 1.5 લાખ કર્મચારીઓ, ફૂલ ટાઈમ કર્મચારીઓને 900 કરોડનું બજેટ છે. દરેક આ ફૂલ ટાઈમ કર્મચારીને રોજનો 1000થી 2000 સુધી પગાર આપવામાં આવે છે. એટલે એમનું તો કામ જ છે કે ખોટા કન્ટેન્ટ બનાવવા, ખોટી સ્ટોરીઓ બનાવી, ખોટા નેરેટિવ્સ કરવા, એટલે અર્થઘટન કરવા, બે વાતો સાચી લખવી અને એનું ખોટું અર્થઘટન કરવું, બે ખોટી લખવી, બધું મિક્સ કરવું અને પ્રજાના માણસમાં વેરઝેર ફેલાવવું અને ખોટી માહિતી ફેલાવી. આ એમનું કામ છે, એ બિઝનેસ જ છે એક જાતનો. તો એ લોકો સતત ઝેર ફેલાયા કરતા હોય છે. એટલે તમે જો, તમે ટીવીમાં વીવીમાં કોઈ લોકોમાં જઈને ઇન્ટરવ્યૂ લો, અથવા તમે પોતે જ તમારા સગાવાલાઓમાં કે એ રીતે બેઠા હોય વાત કરો, અથવા તમે એમની વોટ્સઅપની પોસ્ટો વાંચો, એમના કોમેન્ટો વાંચો, તો ખબર પડી જાય કે આ વોટ્સઅપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. એટલે 1.5 લાખ કર્મચારીઓ તો જે બધું લખીને ફેલાવે છે તો એમનો નોકરીનો ભાગ છે. પણ બીજા મફતમાં સારા સારા લોકો ફેલાવતા હોય છે, એ બહુ દુઃખની વાત હોય. ભણેલા ગણેલા એન્જિનિયરો, ડૉક્ટરો, MSc BSc શું કહેવાય, MBBS, આવા લોકો પણ આવી વાતો ફેલાવતા હોય છે ને આવી જૂઠી વાતોને સાચી માનતા હોય છે. એટલે એ બહુ વિડંબના છે. હવે આ રીતે બધી જાત જાતની વોટ્સઅપમાં પોસ્ટો આવતી હોય છે. એનો તમે ખુલાસો બી કેટલો કરો, કરીને સતત મારો ચાલે છે. એટલે તમે થાય એટલો ખુલાસો કરો, વધારે તો કેટલો કરો તમે, કારણ કે આ તો પેલું ઉપરા ઉપરી બોમ્બાર્ડિંગ ચાલુ જ હોય છે. એકનો ખુલાસો કરો એટલામાં તો બીજી જૂઠી પોસ્ટ આવી જ જતી હોય છે. એટલે આ રીતે આ લોકોનું એક આખું વ્યવસ્થિત તંત્ર જ ચાલી રહ્યું છે. તો એમાં તમે જોયું કે આ જે વોર અટકી ગયું, સીઝફાયર થયું, એમાં પોસ્ટો આવી કે ભાઈ પેલું કિરાના કંઈક પર્વતમાળા છે, ખબર નહીં, કોઈ ડુંગર હશે પાકિસ્તાનમાં, અને એમાં કંઈ પરમાણુ હથિયારો છુપાયા છે. અને આખી જૂઠી સ્ટોરી બનાવી દીધી એ સરસ એક તો. હવે એ સ્ટોરી માટે તો પ્રેસ કોન્ફરન્સમાં કોઈ લશ્કરી અધિકારીને કોઈએ પૂછ્યું પણ ખરું, તો એમણે વાત ઉડાવી દીધી કે આ અમને ખબર નહીં, સારું થયું તમે અમને જાણ કરી, એમ કરીને એમણે કટાક્ષ મારીને એ વાત એ કરી નાખી. અમેરિકાથી પણ એવો ખુલાસો આવ્યો કે આવું કોઈ પ્લેન અમે નથી મોકલ્યું રેડિયેશન ચકાસવા માટે. એટલે આવી રીતે કોઈ દેશ પરમાણુ શસ્ત્રો છુપાવે તો એ કંઈ આવી રીતે જાહેર તો ના કરે ને કે અહીં છે ને ત્યાં છે. તમને કઈ રીતે ખબર પડી ગઈ? આ તો ખરેખર તો ભારતની રોના જાસૂસોને ખબર ના હોય એટલી ખબર તો આ આઈટી સેલના વિદ્વાનોને હોય છે. એટલે આવી રીતે ખુલાસો અમેરિકાથી પણ આવી ગયો કે ભાઈ અમે આવું કોઈ પ્લેન ઉડાડ્યું નથી, ચકાસણી કરવા. એટલે આવી રીતે સતત મારા ચાલતા જ હોય છે. આખો ઇતિહાસ બદલી નાખવો છે એમને, આખો ઇતિહાસ બદલી નાખવો છે. કારણ કે ભારતની આઝાદીમાં લડાઈમાં એમણે ભાગ લીધો નથી, એમના કોઈ શહીદ થયા નથી, કોઈ સ્વતંત્રતા સેનાની નથી બન્યા. જે મોડ એકાદ હતા એ માફી માગીને છૂટી ગયા હતા, માફીવીર બની ગયા હતા.
એટલે કોઈ હિસ્ટ્રી છે નહીં તો હવે શું કરવું, તો એ હિસ્ટ્રીનો ભૂસો. એટલે નહેરુ વિશે, ગાંધી વિશે અનાપ શનાપ બધું ચાલતું હોય છે. હવે તો એઆઈ આવી ગયું છે, એટલે નહેરુ પોતે જ બોલતા હોય એવું પણ તમે બનાવી શકો કે હું તો આનો વિરોધી હતો સ્વતંત્રતાનો. એટલે એવું પણ તમે બનાવી શકો. હવે જે માણસ 7 વર્ષ જેલમાં રહ્યો હોય અને એણે એ જમાના પ્રમાણે આજના જમાના પ્રમાણે 200-300 કરોડની મિલકત દેશને આપી દીધી હોય એના વિશે આવું અનાપ શનાપ બોલતા હોય છે. એટલે આવી રીતે અવારનવાર આવા સમાચારો જુદા જુદા આવતા હોય છે. એક પોસ્ટ એવી આવી હતી કે જવાહરલાલ નહેરુ હિન્દુ કોડ બિલ લાવતા હતા અને એમાં શબ્દ વાપરેલો એન્ટી હિન્દુ કોડ બિલ, એન્ટી હિન્દુ. એટલે જૂઠું નેરેટિવ ફેલાવે કેવું એન્ટી હિન્દુ કોડ બિલ, વાસ્તવમાં હિન્દુ કોડ બિલની વાત હતી. હવે એને સરદાર વલ્લભભાઈ વિરોધ કરે ને તમે આનું આમ કરશો તેમ કરશો તો હું સરઘસ કાઢીશ ને કોંગ્રેસ વિરોધ આમ કરીશ તેમ કરીશ. એટલે સરદાર વલ્લભભાઈની બીકમાં જવાહરે એ પાસ ના કર્યું ને એ બધી એક પોસ્ટ આવી. હવે સાચી વાત એ છે કે એન્ટી હિન્દુ નહીં પણ હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું બાબા સાહેબ આંબેડકરે. અને એમાં મેરેજના અધિકારોની વાત હતી, વારસાઈના અધિકારો, મિલકતના અધિકારો, દત્તક લેવાના અધિકારો, આ રીતે બધા અધિકારો સ્ત્રીઓને પણ મળે એ રીતે હિન્દુ કોડ બિલની રચના કરી હતી બાબા સાહેબે. પણ એમાં સરદાર વલ્લભભાઈ તો એવા હતા ને રૂઢિચુસ્ત, તે વિરોધ કરે. પણ એનો વિરોધ કર્યો તો બ્રાહ્મણ લોબીએ, બ્રાહ્મણવાદી લોબીએ. તો એમાં સંસદમાં જે બ્રાહ્મણવાદી લોબી હતી એમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, મદન મોહન માલવિયા હતા અને બીજા પણ હતા. એ બ્રાહ્મણવાદી લોબીઓ સ્ત્રીઓને હક આપવા નહોતી માગતી, એ જૂનવાણી હતા. એટલે સ્ત્રીઓનો વારસામાં હક મળે, માલ મિલકતમાં મળે, દત્તક લેવાનું મળે, પછી ડિવોર્સના હક મળે, આ બધા હક એમને આપવા નહોતા. એટલે એમણે વિરોધ કર્યો. સરદાર એવા હતા જ નહીં કે વિરોધ કરે. સરદારને ને જવાહરને જે મતભેદ હશે એ તો નિખાલસતાથી ચર્ચા કરે એવા હતા, પણ આવું કોઈ બિલનો વિરોધ સરદારે કર્યો નહોતો. અને પછી એ આ બ્રાહ્મણવાદી લોબીએ વિરોધ કર્યો એટલે નહેરુએ એમ કે ચૂંટણીમાં અસર પડશે એવું સમજીને બિલ પાછું ખેંચી લીધું, મૂક્યું નહીં. અને એમાં બાબા સાહેબે રાજીનામું આપ્યું હતું. પછી અને સરદાર તો 1950માં ગુજરી ગયા હતા. પહેલી ચૂંટણી જોવા જ જીવ્યા નહોતા. 1952માં પહેલી ચૂંટણી થઈ એ જોવા સરદાર જીવ્યા નહોતા. પછી 55 ને 56માં આ બિલ મૂક્યું. નહેરુએ એ બિલના 4 ભાગ કરી નાખ્યા કે હિન્દુ કોડ બિલ તરીકે રજૂ કરીશ તો આ પાછા ફરી વિરોધ કરશે. એટલે એમણે 4 ભાગ કરી દીધા. હિન્દુ મેરેજ એક્ટ, સક્સેશન એક્ટ, વારસાઈનો એક્ટ ને દત્તક એક્ટ ને એ રીતે બધી એમણે 12 ભાગ કરીને પસાર કર્યું. અને એ ફાયદા માટે હતું કે એમાં કંઈ નુકસાન હતું નહીં. એનાથી ભારતની સ્ત્રીઓને ઘણા બધા લાભ મળ્યા જે આપવા નહોતા માગતા. એટલે આવી રીતે ખોટા અર્થઘટન, ખોટી વાતો. પછી કૃપલાનીએ આવું કીધું ને મોરારજીએ આવું કીધું ને નહેરુ વિશે. મોરારજી હિન્દુત્વવાદી ક્યાં હતા? હિન્દુ હતા. નહેરુ તો રેશનલ હતા ને એટલે એ બહુ એવું નહોતા. પણ સરદાર અને મોરારજી થોડા હિન્દુ રૂઢિચુસ્ત હિન્દુ ખરા પણ એવા સેક્યુલર હતા. એ લોકો એટલા બધા શું કહેવાય કટ્ટરવાદી હિન્દુ થોડા હતા. તે નહેરુને ગાળો ભાંડે. પણ એ મોરારજીએ આવું લખ્યું છે ને કૃપલાનીએ આવું કહ્યું ને સરદારે આવું કહ્યું, બધી તમામ વાતો જૂઠી ફેલાયેલી. પછી એવું આમ એ પોસ્ટ હું તો અમને એમાં જોઈને કહું બહુ મજાની. અને બીજું તમને કહું, રાજપૂતોના જે ગ્રુપ છે ક્ષત્રિયોના, એ ગ્રુપમાં એક પોસ્ટ ફરે છે. મારી જોડે 2-3 જગ્યાએથી આવી છે, એક જગ્યાએથી નથી આવી. અમારા ગામના ગ્રુપમાંથી તો આવી, પણ એ સિવાય કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રના મારા મિત્રો જે હોય ત્યાંથી પણ એ પોસ્ટ મારા એમાં આવેલી.
એટલે કોઈ એક મિત્રએ એમાં ખોટું લગાડવું નહીં, કારણ કે તો બહુ બધેથી મારી ઉપર આવેલી, કારણ કે આ તો આઈટીસીએલ તો એ બધે જ ફરતી કરે છે ને, એટલે એ સૌરાષ્ટ્ર બાજુથી ને દક્ષિણ ગુજરાત બાજુથી પણ આ પોસ્ટ મારી ઉપર આવેલી છે. તો એમાં તમે જુઓ આનું તમને બહુ મજા આવશે સમજવાની કે 40 લાખ એકર જમીન, 565 રજવાડા, 43 ગઢ, 18,700 કિલ્લા, આ બધું રજપૂતોએ દેશ માટે અર્પણ કરી દીધું અને કોંગ્રેસની મહેરબાનીથી માલિક બની ગયું મુસ્લિમ વકફ બોર્ડ. કેવું ભયંકર કાવતરું. આ પોસ્ટ રાજપૂતોના ગ્રુપોમાં ફરે છે, એવી 2-4 જગ્યાથી મારી જોડે. હવે આમાં આપણો પ્રોબ્લેમ શું છે કે ભણેલા ગણેલા મિત્રો હોય એ પણ 2 મિનિટ વિચાર નથી કરતા. ફક્ત 2 જ મિનિટ તમે આની ઉપર તર્ક લડાવો. પણ મૂળ શું છે કે આપણે તર્ક કરવાની મનાઈ છે પહેલેથી, આપણા શાસ્ત્રોએ ના પાડી છે. સવાલને પૂછવાની મનાઈ છે, સવાલ નહીં પૂછવાનું, વડીલોને ના પૂછાય, મા બાપને ના પૂછાય, ગુરુને ના પૂછાય, સવાલ ના પૂછાય. બીજું કે જે લખે સાચું માની લેવું એવી એક મેન્ટાલિટી. હું પોતે નાનો તો તાર માની લેતો કે ભાઈ છાપામાં લખ્યું છે કોલમમાં એટલે સાચું. પછી ધીરે ધીરે ખબર પડી કે છાપાના લેખકો પણ જૂઠું લખે છે. નેતાઓ આપણે એવું કે ઇન્દિરા બોલે, વાજપેયી બોલે, મોદીજી બોલે, નેતાઓ બોલે એટલે સાચું જ હોય. પણ પછી ખબર પડે કે નેતાઓ પણ જૂઠું બોલે છે. અમારા ટ્રમ્પ તો બહુ જ જૂઠું બોલે છે ને એ અહીંની પ્રેસ તો એ આમ આંકડા વાઇઝ કે આ જૂઠું બહાર પાડતું હોય છે. ભારતમાં બીક લાગે છે લોકોને એટલે એ બહાર પાડતા નથી, નહીં તો ઈડીની રેડ પડે છે. પણ અહીં તો એ કહી દે છે. તો નેતાઓ બોલે એ બધું સાચું હોય એવું બી નથી, લેખકો લખે એ પણ સાચું હોય એવું નથી. એટલે પછી ખબર પડે કે આ લેખકોય ખોટું લખતા હોય. વિચાર કરીએ તો ખબર પડે. મને હું તો બુદ્ધ કહેતા હતા ને કે હું કહું છું એટલે માની ના લેવું, પરંપરામાં આવે છે એટલે માની ના લેવું, શાસ્ત્રોમાં લખ્યું છે એટલે માની ના લેવું, બુદ્ધે કહેલું જ છે. એટલે હું પણ કહું છું કે હવે તો બધું સર્ચ કરો, તપાસ કરો ને, એકદમ શું કરવા માની લો. હું કહું તો ના માની લેશો, સર્ચ કરો, જરા તર્ક કરો, લોજિક લડાવો, બુદ્ધિ દોડાવો, પછી કરો. પણ આપણે વિચાર નથી કરતા. એટલે હવે આ પોસ્ટ ફરતી આવી એટલે અને રજપૂતોના ગ્રુપમાં ખાસ આવે તો શું થાય, હે અમારા રજવાડા જતા રહ્યા, આમ તેમને બધું મુસલમાનોને આપી દીધું, વક્ફ બોર્ડને આપી દીધું. તમામ રજપૂતોના મગજમાં કેવું સીધું જ ઝેર ભરાય. પણ એ વિચાર નહીં કરે. એ ભણેલો ગણેલો હશે કોઈ બી, એ વિચાર નહીં કરે કે આની પાછળ તથ્ય શું છે. 2 મિનિટ. હવે 40 લાખ એકર જમીન, 565 રજવાડા. હવે આખો દેશ બન્યો છે 565 રજવાડાનો. તો આખા દેશની જમીન 40 લાખ એકર છે? ના. મેં ગણ્યું છે ભારતનું ક્ષેત્રફળ ને એ રીતે મેં થોડુંક આંકડો કાઢ્યો હતો. તો ભારતનું ક્ષેત્રફળ છે 3.287 મિલિયન ચોરસ કિલોમીટર. 1 ચોરસ કિલોમીટર બરાબર 247.105 એકર. એટલે આપણી જોડે લગભગ 32,87,000 ચોરસ કિલોમીટર જમીન છે ભારતની. અને એને આ 247.105 ગુણો એટલે ભારતની કુલ જમીન થાય આ થોડીક આગું પાછું હશે 81.17 કરોડ એકર. 81.17 કરોડ એકર જમીન 565 રજવાડાઓ પાસે હતી, એ ભારત દેશ જોડે જતી રહી. 565 રજવાડા આપી દીધા. આ 565 રજવાડા આપી દીધા એ વક્ફ બોર્ડ જોડે છે જ બુદ્ધિ વિચારવાનું છે ને. આ બધું લખ્યું છે કે 40 લાખ એકર જમીન, 565 રજવાડા, 43 ગઢ, 18,700 કિલ્લા, બધું રજપૂતે દેશનું આલ્યું અને કોંગ્રેસે વક્ફ બોર્ડના આલ્યું. અરે જરાક તો વિચાર કરો. લખવાવાળાઓ તો ના જ કરે, વાંચવાવાળો તો વિચાર કરે કે 565 રજવાડાઓનો દેશ બન્યો છે અને રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈએ ભેગા કર્યા અને ભારત સંઘમાં જોઈન થયા છે. વકફ બોર્ડ જોડે થોડા છે.
એટલે રજપૂતો ઊંચા નીચા થઈ જાય કે હવે બધું અમે હાલ દીધું ને તમે વખફ બોર્ડ ના દીધું, પણ ક્યાંથી વખફ બોર્ડ ના દીધું? એટલે અને કેવું ભયંકર કાવતરું, એ શબ્દ જોરદાર છે. પછી કિલ્લા મિલ્લા તો સમજ્યા આવે આ 565 રજવાડાની અંદર જ આવી જાય. હવે તમને કહું કે એ વખતે અંગ્રેજોએ શરત મૂકેલી કે ભાઈ જેને પાકિસ્તાનમાં જવું હોય એમાં જાય, ભારતમાં જવું હોય જોઈન્ટ થવું હોય ભારતમાં જાય, સ્વતંત્ર રહેવું હોય સ્વતંત્ર બને. તો ઘણા બધા રાજાઓનું હતું કે અમે સ્વતંત્ર રહીએ, પણ એમની જોડે લાવ લશ્કર, પ્લેન, ફાઇટર પ્લેન, મિલિટરી આર્મી કશું હતું નહીં, તો એ ક્યાંથી સ્વતંત્ર રહેવાના હતા? એટલે અને ઘણા પ્રોબ્લેમ એવો હતો કે જુનાગઢ ને હૈદરાબાદમાં પ્રોબ્લેમ એવો હતો કે વસ્તી હિન્દુઓની વધારે હતી ને રાજાઓ મુસલમાન નવાબો હતા. એટલે પેલા લોકોને જવું હતું પાકિસ્તાન, પણ વસ્તી ના પાડતી હતી. કાશ્મીરમાં ઊંધું હતું, કાશ્મીરમાં વસ્તી મુસલમાન વધારે હતી ને રાજા હિન્દુ હતો. રાજા ભારત જોડે જોઈન્ટ થયા, પણ બહુમતી મુસ્લિમોને ત્યાં જવું હોય એટલે એ પ્રોબ્લેમ થયો કાશ્મીરમાં. અને પાકિસ્તાને લશ્કર મોકલ્યું ને બધી બહુ હિસ્ટ્રી લાંબી છે, તમને ખબર છે. પણ પ્રોબ્લેમ એ તો 370નું કે 370ની કલમ કોંગ્રેસના શાસનમાં એવો એક આક્ષેપ છે. તો એ સમય જરૂરી હશે, કારણ કે સરદારે તો એકવાર કહી દીધું કે આપણે જુનાગઢ ને હૈદરાબાદ લઈ લઈએ, વસ્તી હિન્દુઓની વધારે છે, ત્યાં મુસલમાનોની વસ્તી વધારે છે, કાશ્મીરમાં તો જવા દઈએ. પણ નહેરુને નહોતું જવા દેવું કાશ્મીર. નહેરુ એ વિઝનરી નેતા હતા, ભલે અત્યારે તમે ગાળો દો, પણ બધી જ નદીઓ જે આજે તમે સિંધુ જળ સંધિના કરીને જે દબાઈ શકો છો, એ રોકીને પાણી રોકીને ભવિષ્યમાં તમે પાકિસ્તાનને દબાઈ શકો છો, ને એ બધી નદીઓ કાશ્મીરમાં થઈને વહે છે. તો એ બધી નદીઓ પછી પાકિસ્તાનમાં જતી રહેત ને. એટલે કાશ્મીર જવા નહોતું દેવું પંડિત નહેરુને, ને એમનું વતન હતું એ કાશ્મીરી પંડિત હતા, અને આ નદીઓના લીધે એમને કાશ્મીર જવા નહોતું દેવું અને એટલા અને મુસ્લિમોની બહુમતી હતી, અને એમાંથી મોટા ભાગના ત્યાં જતા ના રહે, ત્યાં પ્રજામત લે, લોકમત લે, તો એ બાજુ ના જતા રહે. એટલા માટે એમણે વિશિષ્ટ દરજ્જા આપ્યા 370નો. અને બાબા સાહેબ ના પાડતા હતા કે કોઈ રાજ્યને આવા વિશિષ્ટ દરજ્જા ના હોય, એમ કરીને એમણે લખ્યું નહીં બધું, એ કલમ ઘડી ના. એટલે પછી સરદાર વલ્લભભાઈએ કૃષ્ણસ્વામી આયંગર જોડે બધી લખાઈ ઘડાઈ અને કેબિનેટમાં પાસ કરી. અને પછી નહેરુ અમેરિકા હતા, એમને ફોન કર્યો કે આ પાસ થઈ ગયું છે. એટલે એ જ સમયની જરૂર હતી, એટલે ઘડી હતી. પછી ધીમે ધીમે કાઢી નાખી. મોદીજીએ કાઢી નાખી, સારું કર્યું ને, એમાં હું ખોટું કર્યું છે? ઇટ્સ ગુડ. તો એ રીતે આખો પ્રોબ્લેમ હતો. હજુ જુનાગઢ તો સહી કરેલું ત્યાં જ છે. તો આવી રીતે હવે બીજી પેલી જે વાત ઉપર થોડા પાછા આવીએ કે ભાઈ 565 રજવાડા આપી દીધા અને બધું વકફ બોર્ડ જોડે જ હતું. વકફ બોર્ડ જોડે કશું ગયું નહીં. ભારત સંઘમાં છે ને એ 565 રજવાડાઓનો ભારત દેશ બન્યો છે. વકફ બોર્ડ જોડે ફક્ત 8 કે 9 લાખ એકર જમીન છે, ને તે બધા દાન આપેલી છે કે ભાઈ વકફ કરી દીધી એટલે અલ્લાહને આપી દીધી. પછી એનો એક વહીવટ કરે મુતવલ્લીને, પછી એ બધામાં બહુ ગોટાળા થતા હતા, એટલે સરકારે વકફ બોર્ડ બનાવ્યું ને એ વહીવટ કરે છે. એટલે આપણે જેમ મંદિરોને દાન આપીએ છીએ, એવી રીતે આ દાન આપેલી જમીન છે 565 રજવાડો નહીં આલી દીધો. આલ્યો તો આખો દેશ જ વકફ બોર્ડના હાથ નીચે હોત. વડાપ્રધાન ક્યાંથી હોત મોદીજી? પણ સહેજ અક્કલથી વિચારતા નહીં, અને મનમાં એકદમ અમારા રજવાડા લઈ લીધો, મિયાઓના દીધા. અરે ભાઈ, જરાક તો વિચાર કરો. તમારા મગજમાં ઝેર ભરવાની આ ટેકનિક છે. બીજું તમને સીધી સાદું સિમ્પલ કહું કે 565 રજવાડા આપ્યા, તમને ખોટું લાગે કે કોંગ્રેસે આમ કર્યું તેમ કર્યું, તો 565 રાજાઓ અને એમના વારસદારોને જ ખોટું લાગે ને, બીજા કોને લાગે? ખરાબ લાગે તો આ 565 રાજાઓને લાગે. 565 રાજાઓ કે એમના વારસદારો, રાજાઓ તો રહ્યા નહીં હવે, તો એમના વારસદારો તો કશું બોલતા નહીં, તો બીજા રજપૂતો શું કરવા કુદાકૂદ કરતા હશે? મારું એ કેવું
જ્યારે જમીનો ગઈ 1947માં રજવાડા આપ્યા ત્યારે બીજા રજપૂતોના કોના રજવાડા ગયા? 565 રાજાઓના જ રજવાડા ગયા છે. ભારતમાં આશરે ચોક્કસ ગણતરી નથી થઈ, આશરે 8થી 9 કરોડ રાજપૂતો છે. એ બધાના રજવાડા થોડા ગયા છે? તો કુદાકૂદ કરો. જેને એક વીઘો જમીન ના ગઈ હોય એ કુદે અમારું રજવાડું ગયું, અમારું રજવાડું ગયું. અરે પણ વિચારો તો ખરા કે તમારા કેટલા રજવાડા કેટલી જમીનો ગઈ હશે. ઘણાની ગણોદ્ધારામાં ગઈ હશે, ઘણાના જમીનદારીમાં પેલી ટોચ મર્યાદામાં ગઈ હશે. ના નથી કહેતો, પણ રજવાડા ક્યાં ગયા તમારા? અને ખરાબ લાગે તો 565 રાજાઓને લાગે, 8 કરોડ રાજપૂતોને શેનું ખોટું લાગી જાય છે? મારો એક સવાલ જ છે આ તો. 1947માં ભારત આઝાદ થયું ત્યારે મારા ફાધર જોડે તો કોઈ રજવાડું નહોતું. ક્યાંક વાંટા હતા અમારા આખા સમસ્ત માઢ જોડે, એ બંધ થઈ ગયા. બીજું તો કંઈ એવી જમીનો એ લાંબી નહોતી તો જતી રહે. આ ટોચ મર્યાદામાં જમીનો ગઈ છે ઘણા બધાની, પણ 300-400 વર્ષ પહેલાં મારા પરદાદા રાજા હતા, પણ 47માં થોડા રાજા હતા. 1947માં તો માણસાના રાજવી વનરાજસિંહનું રાજ ગયું નહીં, એમના દીકરા યોગરાજસિંહનું રાજ ગયું. બીજા રજપૂતોના ક્યાં રાજ હતા તે જતા રહ્યા. પણ વનરાજસિંહ નહીં બોલે, યોગરાજસિંહ નહીં બોલે, પણ બીજા બૂમો પાસે અમારા રજવાડા ગયા, અમારા રજવાડા ગયા. એટલે આ એક ટેકનિક છે તમારા માઇન્ડમાં કચરો ભરવાની. તમને કહું તો 565 રાજાઓ, એક રાજાની પાછળ એનું 50 જણનું ફેમિલી ગણો, વારસદારો, કાકા બાપા બધા થાય તો 25-30 હજાર લોકોને ખોટું લાગવું જોઈએ. 25-30 હજાર રજપૂતોને ખોટું લાગવું જોઈએ. બસ 8 કરોડને ના ખોટું લાગવું જોઈએ. એમનું કશું હતું નહીં, ગયું નહીં. પણ આ એક ટેકનિક છે ને કચરો ભરવાની. પણ વિચારીએ તો ખબર પડે કે ઓહ, આપણું ક્યાં હતું ભાઈ. એટલે જેના ગયા છે એ તો મસ્તીથી ફરે છે, હરે છે, હોટલો બનાવીને બેઠા છે બધા એમના મહેલોમાં. એમના તમામ મહેલોમાં હોટલો બનાવીને 5 સ્ટાર હોટલો બનાવીને જલસા કરે છે. એ કદી સરકારો સામે બોલતા નથી, ગમે તેની સરકાર આવે. કોંગ્રેસની સરકાર વખતે એના પડખે રહેતા હતા, બીજેપીની સરકાર આવે તો એના પડખે રહે છે, કારણ કે ઈડીની રેડો પડતી હોય છે. હવે ઈડીની બીડીની રેડો પડે એટલે એ બધા કોઈ બોલતા જ નથી. ને બીજો જેને જોડે 5 વીઘા જમીન છે ને એને હાથ પેઢીમાં એક વીઘું ના ગયું હોય એ બૂમો પાડે મારા રજવાડા ગયા. એટલે આ રીતે બધાએ વિચારવું પડે. અને એટલે આ આખી મોડસ ઓપરેન્ડી છે આવી. પછી છે પાકિસ્તાનનું નિર્માણ થયું કોંગ્રેસના શાસનમાં. એ તો અંગ્રેજો વહેલા કરીને ગયા હતા, પછી કોંગ્રેસનું શાસન આવ્યું. બાંગ્લાદેશ બન્યું તે તો ખોટું ક્યાં કર્યું છે, તો સારું જ કર્યું છે ને. એનો તો બધા જસ લેતા હોય છે કે 2 ભાગલા કરી નાખ્યા. એક બાજુથી તો લોચો મટી ગયો ને, એક જ સરહદ હાચવવાની રહી ને. 370 લાવી કોંગ્રેસના શાસનમાં. એ તો મેં તમને જણાવ્યું કે જરૂરી હતું. લઘુમતી બિલ આવ્યું કોંગ્રેસના શાસનમાં, આવું કોઈ બિલ આવ્યું જ નથી. લઘુમતીના હક્કો માટે તો બંધારણમાં જ 2-4 કલમો છે. લઘુમતી બિલ આવ્યું એટલે એમને તો ખાસ મુસલમાનોનું બિલ એવું જ સમજ્યા લોકો, સમજાવે. એમાં એકલા મુસલમાન આવું બિલ એક તો આવ્યું નથી. અને લઘુમતીના રક્ષણ માટે જે છે એમાં ક્રિશ્ચન આવે, પારસી આવે, બૌદ્ધ આવે, શીખ આવે, યહૂદી આવે, જૈન પણ આવે અંદર. જૈન અને બૌદ્ધો પણ આવે લઘુમતીમાં. એ બધાના રક્ષણ માટે લઘુમતીના સમથિંગ રાઇટ્સ આપેલા છે. પછી મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રચના થઈ. એ તો NGO છે, એ કોઈ સરકારી સંસ્થા નથી. એવી તો આપણે કેટલી NGO હોય છે. લઘુમતી મંત્રાલય બન્યું તો એ એક સામાજિક એવું કોઈક મંત્રાલય હતું સામાજિક સુરક્ષાનું, એમાંથી જુદું પાડીને બનાવ્યું છે. લઘુમતી યુનિવર્સિટી બની તો એ અલીગઢમાં બની. મુસ્લિમ યુનિવર્સિટી તો આપણી હિન્દુ યુનિવર્સિટી નથી, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય નથી, છે જ ને. એટલે આવી રીતે તમને શું કરવામાં આવે છે, મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વિશે ખોટું એ ખાલી હેલ્પ કરતું હોય છે. એ કોઈ સરકારી સંસ્થા નથી, એ કોઈ લો ઘડતું નથી, એ તો NGO છે. પણ હવે એ બધું એ કરે કોણ? આગળ વિચારે કોણ? એટલે જસ્ટ મારું તો એક જ કહેવું છે કે થોડુંક થિંકિંગ કરવાનું રાખો. એ કોઈ પણ પોસ્ટ આવે તો એકદમ બને ત્યાં સુધી અમે તો ટીવી જ બંધ કરી દીધું. ટીવી ચેનલો જે તમામ ગોદી મીડિયા થઈ ગયું છે એટલે બકવાસ જ કરતી હોય છે. એકાદ રિટાયર્ડ જનરલ લઈ આવશે, એક તો આ પાકિસ્તાનથી માણસો લઈ આવીને બહેસ કરે, ચર્ચાઓ. શું કરવા પાકિસ્તાનના માણસોને લાઈન ચર્ચા કરવી પડે? તો આ રીતે એ તો અમે જોતા જ નથી. વોટ્સઅપનું એ હું તો જોતો નથી, પણ ક્યાંક આવું જોવા મળે તો હું કહું છું કે આ જે પાપ ફેલાઈ રહ્યો છે IT સેલ, એ પાપમાં જે એમના પગારદારી છે એ તો કરવાના જ છે, એમને તો નોકરી છે, પગાર મળે. પણ જે લોકો મફતી આ સેવા બજાવે છે ફોરવર્ડ કરવાની, એ આ પાપમાં ભાગીદાર ના બનવું જોઈએ. થોડું થિંક કરવું જોઈએ, એકદમ જ ના કરવું જોઈએ. અમે ભણેલા ગણેલા છો યાર, તમે અક્કલ વગરના થોડા છો. સહેજ વિચારો પછી ફોરવર્ડ કરો. એકદમ શું કરવા ફોરવર્ડ કરો છો? બસ. તો એ જે ફેલાઈ રહ્યું છે, વેર ઝેરની રાજનીતિ ફેલાઈ રહી છે IT સેલ, એ પાપમાં તમે ભાગીદાર ના બનો. આટલું કંઈ મારી વાત પૂરી કરો. આવજો. બાય બાય.